નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝી રીતે ફટાફટ બનતી ઉનાળામાં સ્પેશિયલ આપણે કાઠિયાવાડી મગની દાળ બનાવવાના છે। તો તેની રેસીપી આપણે નિહાળીશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। ચલો ફટાફટ આપણે સામગ્રી જોઈ લઈએ। મેં એક વાડકી મગની દાળ પલાળેલી છે કલાક સુધી પહેલા। ડુંગળી લીધી છે, 2 ઝીણી કટ કરેલી છે। થોડી કોથમીર લઈ લઈશું આપણે। હળદર લેવાની છે અડધી ચમચી। લાલ મરચું લીધું છે આપણે 3 ચમચી જેટલું નાની। લસણ લીધું છે, લસણ આપણે વધારે લેવાનું છે, કમસે કમ 20-25 જેટલી લસણની કળીઓ લીધી છે। જીરું લઈ લઈશું આપણે અડધી ચમચી। હિંગ લેવાની છે, એ પણ આપણે અડધી ચમચી। થોડોક ચપટી અડધી ચમચી ગરમ મસાલો, મીઠું લઈ લઈશું પ્રમાણસર। જે લસણ છે એ લેવાનું છે પહેલા, અને મીઠું। તો બરાબર આપણે પહેલા એને ખાંડી લેવાનું છે। તો આપણે લસણ અને મીઠુંને આપણે ખાંડી લીધું છે। તો હવે લાલ મરચું અંદર બધું ઉમેરી લઈશું, અને એ પણ આપણે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે। તો આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા, અને એની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ ગયું છે તો જીરું લઈ લઈશું પહેલા, હિંગ, ડુંગળી લઈ લેવાની છે, ડુંગળી હવે આપણે એને બરાબર સાતળી લેવાની છે। તો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને થવા દઈશું। અને થોડુંક મીઠું આપણે લઈ લઈશું। તો બરાબર એને કમ્પ્લીટ રીતે થવા દઈશું। જો તો આપણી ડુંગળી એકદમ સરસ રીતે થઈ ગયેલી છે। તો એના અંદર થોડું હળદર ચપટી લઈ લઈશું, આપણે બરાબર કમ્પ્લીટ રીતે આવી રીતે હલાવી લેવાનું છે। અને એની અંદર જે આપણે મસાલો રેડી કર્યો છે લાલ મરચાંનો, એ આપણે અંદર ઉમેરી લઈશું। તો બરાબર આપણે કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરવાનું છે આવી રીતે। અને એની અંદર આપણે મગની દાળ અંદર ઉમેરી લઈશું। તેવી રીતે આપણે મગની દાળ અંદર ઉમેરી લીધી છે બધી આપણે, અને કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું। તો આવી રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે, અને 2 મિનિટ માટે આવી રીતે થવા દેવાની છે આપણે। અને પછી આપણે એના અંદર પાણી ઉમેરીશું। તો પાણી કમસે કમ 1-1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। અને જો તમારે દાળ પાતળી ખાવી હોય તો તમે એ પ્રમાણે તમે પાણી અંદર ઉમેરી શકો છો। પણ દાળ આ કમસે કમ ઘટ્ટ હોય તો સરસ લાગે છે ખાવામાં। તો આપણે એના અંદર થોડું ગરમ મસાલો છે એ અંદર ઉમેરીશું। અને જો તમારે ગરમ મસાલો સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો। તો આપણે એને 10 મિનિટ માટે થવા દઈશું। તો તમે જોઈ શકો છો 10 મિનિટમાં આપણી એકદમ ટેસ્ટી મગની દાળ રેડી થઈ ગયેલી છે। અને આપણે એની અંદર થોડી કોથમીર ઉમેરી લઈશું। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।